નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને એ માટે એક નાનકડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ સોલંકી ક્ષેત્રના પેરેન્ટ્સને. તો મારો પહેલો સવાલ એ છે કે ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? અમે પૂરાપૂરી રીતે સંતુષ્ટ છીએ, કેમ કે ઈ સ્કૂલે આવે અને જાય એમાં પછી ઈ ઘણો ફાર દેખાય છે. ચાલુ કર્યા પછી જયારે સ્કૂલ થી જવા મળે પછી એને ઘણું આવડવા મળ્યું છે. એ બધું નહીતર પેલા તો કશું ન આવડતું, પણ હવે બધું આવડે છે અને સંતુષ્ટ 100% અમે છીએ. સ્કૂલ તરફથી કરાવવામાં આવતી તમામ એક્ટિવિટી અને અભ્યાસક્રમ બાબતે તમારો શું મંતવ્ય છે? એ બધી એક્ટિવિટી અને અભ્યાસક્રમ ખૂબ સારી રીતે કરાવે છે. એક્ટિવિટી પણ બધી સારી કરાવે છે. બધા ફેસ્ટિવલ સારી રીતે ઉજવે છે અને એને બધા નાતનું એને ખ્યાલ આવે રીતના ફેસ્ટિવલ સારી રીતે ઉજવવામાં આવે છે. એટલે એના બાળકનો વિકાસ થાય છે એમાં ઘણો. એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે ઘરે આવ્યા બાદ કઈ ફેરફાર જોવો છો? હા, ઘણો બધો. ઈ ત્યાં બધું જે શીખવાડવામાં આવે ઘરે આવીને બધું રિપીટ કરે છે અને ઈ મેમ બને ને બધા એને શીખવાડે ને એવું બધું કરે. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા અને બાળકોની સલામતી વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? એમાં અમે 10 માંથી 10 આપશું, કેમ કે અમે સ્કૂલે લેવા જઈએ, મૂકવા જઈએ તો એ બધા ટીચરો એને જ્યાં લગીને અમે મૂકીને જઈએ ને ત્યાં લગીને ઉભા રહે છે અને લેવા જઈએ ત્યારે પણ બધા મેમ ને સર બધા ઉભા રહે છે. એટલે એ બાબતે તો 10 માંથી 10 આપીએ છીએ. એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકના સ્વભાવ અને વર્તનમાં તમને શું ફેરફાર જણાય છે? પેલા ઈ આમ ઓછું બોલતી અને વધારે ઓછી વાત ને એવું કરતી. હવે સ્કૂલે જવા મળે પછી વધારે વાત કરે છે અને વર્તનમાં ઘણો ફેરફાર લાગે છે. ફોસ્ટર કિડ્સ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે. તો આ બાબતમાં તમારો શું મંતવ્ય છે? એમાં અમે જોયું છે કે તે બધા બાળકોને એક સરખું જ ઓલું આપે છે ટાઈમ, કે ના એવું નહીં કે આને વધારે આપવું આને ઓછો આપવો. અમે જઈએ તો ગ્રુપમાં બધાને સરખું જ શીખવાડે છે. વિડીયો આવે એમાં પણ જોઈએ છીએ કે બધા બાળકોને એ સરખું આમ ધ્યાન આપીને શીખવાડે છે. એટલે એ બાબતે તો એમ સહેમત છું કે સ્કૂલમાં બરોબર ન્યાય આપવામાં આવે છે. ટીમ દ્વારા પૂરી મહેનત લઈને તમામ કાર્ય કરાવવામાં આવે છે. તો એ બાબતે તમારો શું અભિપ્રાય છે? ના ના, વિડીયો જોઈએ એમાં પણ દેખાય છે કે સર હોત મેમ, અને સર પણ ઘણી વખત વિડીયોમાં બધા મેમની સાથે હોય છે, ટીમ વર્ક કરાવશે એમાં પણ. અને એકલા ગમે ત્યારે જોઈએ તો વિડીયોમાં એમાં કે સર ને બધા એક બરોબર શીખવાડે છે. એમાં તો કઈ કેવા પણ નથી. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, કેમ કે આજુબાજુમાં જેટલા વિસ્તારમાં જોઈએ છીએ ત્યાં જણાય છે કે ફોસ્ટર કિડ્સ સ્કૂલ જેવી આજુબાજુમાં એક સ્કૂલ નથી. અમે વિચારતા હતા કે ક્ષેત્રને ક્યાં બેસાડી, પણ સ્કૂલ બની પછી કે ના અને હજી આગળ તમે વધારો એવી ઈચ્છા છે કે તમે ક્લાસ વધારો એમ. આ પીજી ન્યા લગીને હજી 7 સ્ટાન્ડર્ડ લગીને કરો એવી ઈચ્છા છે અમારી. તો મિત્રો, એડમિશન ઓપન છે. એક વખત તમારા બાળક સાથે મુલાકાત કરવા પધારો એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. થેન્ક યુ.